તો અમદાવાદના શેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલની ગંભીર બેદરકારી જોવા મળી, જેમાં શાંતિ એશિયાટિક સ્કૂલમાં અગ્નિકાંડ જેવી ઘટના થતા રહી ગઈ। શાંતિ એશિયાટિક સ્કૂલના જૂના સંકુલમાં બપોરે આગ લાગી હતી તેવું સૂત્રો તરફથી માહિતી મળી હતી। આગના ધુમાડાને કારણે બાળકોને ગુંગળામણ પણ થઈ હતી। શાળા તંત્ર તરફથી ઘટના પર પડદો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। શાળા તરફથી ફાયર વિભાગને પણ જાણ કરવામાં નહોતી આવી। આગ મુદ્દે શાળા સંચાલકોએ ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો। ગ્રામ્ય ડીડીઓને આગના સમાચાર મળતા શાળા તંત્ર સાથે વાત કરી હતી। શાળા તંત્રએ ડીઈઓને પણ અંધારામાં રાખી ઢાંક પીછોડો કર્યો। શાળા પ્રશાસને બાદમાં ડીઈઓને કોલ કરી મોક ડ્રીલ યોજી હોવાની વાત કરી। શાળા સંચાલકોની ગોળ ગોળ વાતને ડીઈઓએ ગંભીરતાથી લીધી છે। ગ્રામ્ય ડીઈઓના અધિકારી આવતીકાલે શાળાની મુલાકાત લેશે। સેલા બોપલમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગની ઘટના બન્યા હોવાની વાતે ચર્ચાએ જોર પકડ્યું છે। વાત જ્યારે ગ્રામ્ય ડીઈઓ સુધી પહોંચી તો ગ્રામ્ય ડીઈઓ થકી પણ સ્કૂલ સંચાલકો છે તેમને સાથે વાત કરવામાં આવી। પહેલા જ્યારે વાત કરી ત્યારે સંચાલકોએ સ્પષ્ટ ના પાડી કે આગની કોઈ પણ પ્રકારની ઘટના છે, સ્કૂલમાં આવી કોઈ ઘટના બની નથી। જો કે વિચાર્યા બાદ સ્કૂલનું મેનેજમેન્ટ ફરીથી ગ્રામ્ય ડીઈઓને કોલ કરે છે અને કહે છે કે અમે એક મોક ડ્રીલ યોજી હતી અને મોક ડ્રીલની પાછળ ક્યાંક આગ લાગીની ઘટના છે અને ઢાંક પીછોડો અથવા તો તેના ઉપર ઢાંકણું લગાવવાનો પ્રયત્ન છે સ્કૂલ પ્રશાસન અને ટ્રસ્ટીઓ છે તેમના થકી કરવામાં આવી રહ્યો છે। મહત્વની વાત છે કે ગોળ ગોળ વાત છે એ આ પ્રશાસન શાંતિ એશિયાટિક સ્કૂલ છે તેના થકી કરવામાં આવી રહી છે। ગ્રામ્ય ડીઈઓ થકી એ પણ વાત જાણવા મળી છે કે જે આગ લાગી હતી એમાં ગુંગળામણના કારણે કેટલાક બાળકોને પણ અસર થઈ હતી। અલબત્ત જે અધિકારીઓ છે તેમને પણ આ મેનેજમેન્ટ છે ગોળ ગોળ વાતો કરી રહ્યું છે તેમને પણ ભરમાવી રહ્યું છે। સાથે સાથે ગ્રામ્ય ડીઈઓ સાથે ગુજરાત ફર્સ્ટની જે પ્રમાણે વાત થઈ તેના ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે વિચારી અને શાંતિ એશિયાટિક સ્કૂલ છે એ જવાબ આપી રહી છે। ચિરીપાલ ગ્રુપ થકી આ આખું જ મેનેજમેન્ટ છે કરવામાં આવ્યું છે સ્કૂલનું। બપોરે લગભગ 3 થી 4 વાગ્યાના ગાળામાં આગ લાગ્યા હોવાની ચર્ચા છે અને માહિતી પણ એ પ્રકારે મળી રહી છે અને સાથે શિક્ષણાધિકારી જ્યારે ફોન કરે છે તેમને પણ ત્યારે એ સમયે સાચો ઉત્તર છે નથી આપવામાં આવતો। બાદમાં વિચારી અને આખી જે ઘટના છે એને કેવી રીતે દબાવી શકાય ખૂબ શાણપણથી આ શાંતિ એશિયાટિક સ્કૂલનું જે મેનેજમેન્ટ છે થોડીક વાર પછી ગ્રામ્ય ડીઈઓને કોલ કરે છે અને પછી એ વાત કરે છે કે સ્કૂલમાં એક ઓચિંતાની મોક ડ્રીલ રાખવામાં આવી હતી જે બાળકો અને શિક્ષકોને પણ જાણ નથી કરવામાં આવી। પરંતુ ક્યાંક મેનેજમેન્ટ એ ભૂલી ગયું કે જો તમારે મોક ડ્રીલ કરવી હોય તો ફાયર વિભાગને અને સાથે જ પોલીસને જાણ કરવી પડે છે। અલબત્ત ફાયર વિભાગમાં પણ આ પ્રકારનો કોઈ કોલ અથવા તો મોક ડ્રીલની વાત છે નથી કરવામાં આવી, ન તો પોલીસને જાણ કરવામાં આવી છે। એટલે એક વાત એવી સ્પષ્ટ થાય છે કે આખી જે ઘટના બની છે તેમાં કોઈને પણ સાથે રાખવામાં નથી આવ્યા। જો મેનેજમેન્ટ કહેતું હોય કે મોક ડ્રીલ કરી છે તો ફાયર વિભાગને કેમ કોલ ન કર્યો, કેમ ફાયર વિભાગના અધિકારીઓને સાથે ન રાખવામાં આવે, સાથે જ પોલીસને પણ કેમ જાણ ન કરવામાં આવી। એટલે એક જે સૂચન છે સૂચનનું પાલન પણ જો મોક ડ્રીલ કરી હોય તો તેનું પાલન પણ નથી કર્યું। જો કે ગોળ ગોળ વાતો કરી અને જે આગ લાગી હતી એસીમાં આગ લાગ્યા હોવાની વાત સામે આવી રહી છે અને એ આગ લાગી હતી આખી જ ઘટનાને ઢાંકવાનો પ્રયત્ન છે શાંતિ એશિયાટિક મેનેજમેન્ટ થકી કરવામાં આવી રહ્યો છે અને સાથે જ શિક્ષણાધિકારીને પણ ગોળ ગોળ જવાબ આ મેનેજમેન્ટ થકી આપવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ક્યાંક શાંતિ એશિયાટિક સ્કૂલ છે પોતાનું પાપ છુપાવવા માટે, કારણ કે એવી ઘટનાઓ એને લઈને મોક ડ્રીલ ખુદ ફાયર વિભાગ કરી રહ્યું છે, પરંતુ આ ઘટનાની અંદર કેટલાક બાળકોને પણ આની અસર થઈ હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે। કેમ પોતાનું પાપ છુપાવી રહ્યું છે અને શિક્ષણાધિકારીઓને તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે જો આગની ઘટના બની છે તો પછી કેમ ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે? જો આગ વિકરાળ થાત તો આ બાળકોનું શું થાત એ સૌથી મોટો પ્રશ્નાર્થ છે અને રાજ્યની અંદર આખી જ એક સિસ્ટમ છે એક્ટિવ થઈ છે અને એના કારણે સરકારે પણ આદેશ આપ્યા છે કે કોઈ પણ સ્કૂલની અંદર આવી કોઈ ઘટના બને તો તેની ત્વરિત જાણ છે ફાયર વિભાગને કરવી પહેલી હિતાવહ હોય છે। મોક ડ્રીલ કરવી તો પણ ફાયર વિભાગને જાણ કરવી એ હિતાવહ છે, પરંતુ એશિયાટિક જે સ્કૂલ આવેલી છે શાંતિ એશિયાટિક સ્કૂલ એના થકી ન તો ફાયર વિભાગને જાણ કરવામાં આવી કે ન તો પછી પોલીસને જાણ કરી અને મોક ડ્રીલમાં તેમને જો વાત કરે છે મેનેજમેન્ટ કે મોક ડ્રીલ કરવામાં આવી તો બંને ખાતાને જોડે નથી રાખવામાં આવે। જો મોટી કોઈ ઘટના બની હોત તો તેની જવાબદારી કોણ લેત અને જવાબદારીમાંથી છટકવા માટે જ ક્યાંક આખું જ શાંતિ એશિયાટિક સ્કૂલ છે તેનું ભીનું સંકેલવાનો પ્રયત્ન છે મેનેજમેન્ટ થકી કરવામાં આવી રહ્યો તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે અને ભીનું સંકેલવાના પ્રયત્નમાં ક્યાંક જો મોટી ઘટના બની હોત તો એની જવાબદારી કોણ લેત એ પણ સૌથી મોટો પ્રશ્નાર્થ છે અહીંયા ઊભો થઈ રહ્યો છે। એટલા માટે જ ન તો ફાયર વિભાગને જાણ કરી છે ન તો પોલીસ વિભાગને જાણ કરી છે અને ગોળ ગોળ વાતો છે શિક્ષણ અધિકારીઓને પણ કરવામાં આવી। ત્યારે અલબત્ત
આ ઘટનાને કેમ ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન મેનેજમેન્ટ કરી રહ્યું છે એ સૌથી મોટો પ્રશ્નાર્થ અહીંયા ઊભો થઈ રહ્યો છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો આગની એક બાદ એક ઘટનાઓ ઘટે છે ગુજરાત તેમજ ભારતમાં. ઘણા જ માસૂમો હોય છે તે મૃત્યુને ઘાટ ઉતરે છે, તેમ છતાં પણ ઘણીવાર આ રીતના જે સંચાલકો છે, શાળાના હોય કે હોસ્પિટલના હોય કે કોર્પોરેટ બિલ્ડિંગના હોય, તેઓને ભાન સુદ્ધા નથી પડતું. અમદાવાદની શેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ, જેનું મેનેજમેન્ટ ચિરીપાલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને કહી રહ્યા છે કે અમે તો મોક ડ્રીલ યોજી હતી. અરે ભાઈ, મોક ડ્રીલ યોજી હોય તો પણ તમારે ત્યાંના સ્થાનિક પોલીસને જાણ કરવી પડે, ફાયર વિભાગના અધિકારીઓને જાણ કરવી પડે. એમને એમ તમે મોક ડ્રીલ પણ શાળામાં ન યોજી શકો. બસ મોટી ફી તમે શાંતિ એશિયાટિક સ્કૂલની કેટલી બ્રાન્ચ છે, લાખો રૂપિયા ફી તો જુનિયર સિનિયર કેજીમાં પહેલા બીજા ધોરણમાં હોય છે, ત્યારે તમે આ રીતની બેદરકારી કઈ રીતે રાખી શકો? હાલમાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, ગરમી છે, બફારો છે, તેના કારણે એસી પણ ધમધમતા હોય છે, તેના કારણે ફાયર જે શોર્ટ સર્કિટની ઘટનાઓ પણ સામે આવતી હોય છે અને જાણવા પણ મળ્યું છે કે એસીમાં શોર્ટ સર્કિટ થયું હતું. કેટલાક બાળકો પણ ત્યારે ત્યાં હાજર હતા. બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે આ રીતનું શોર્ટ સર્કિટ થયું હતું. તેમ છતાં આ રીતની બેદરકારી બિલકુલ રાખી ના શકાય, તે પણ જરૂરી છે.